શ્રી અબજી બાપાની 180મી પ્રાગટ્ય જયંતિ ઉત્સવોની ઉલ્લાસભેર ઉજવણી। સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ જીવન પ્રાણ શ્રી અબજી બાપા એટલે કે કારણ સત્સંગના જીવનદાતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગૂઢ સિદ્ધાંતોને જગત સમક્ષ સ્પષ્ટપણે કહેનારા અજોડ મૂર્તિ આશ્રિત જનના તારણહાર સર્વોપરી ઉપાસના સમજાવનારા શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા परम पूज्य आचार्य श्री जितेन्द्रिय प्रियदासजी स्वामी श्री महाराजना सानिध्यमां प्रबोधिनी एकादशी श्रीजी स्वयं मूर्ति जीवन प्राण श्री अबजी बापा श्री 180मी प्रागट्य जयंती जीवन प्राण श्री मुक्त जीवन स्वामी बापानी 95मी दीक्षा जयंती તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની 224મી ભાગવતી મહાદીક્ષા જયંતી 225મો પટાભિષેક દિન ધર્મદેવની 285મી પ્રાગટ્ય જયંતિ નિમિત્તે પૂજન અર્ચન આરતી ધૂન ઉજવણી કરાઈ હતી। આમ કુલ 6 મહાન ઉત્સવોની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। આ અણમોલ અવસરે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે દરેક દેહધારી આધિ વ્યાધિ અને ઉપાધિમાં સંપડાયેલો છે અને આધિ વ્યાધિ અને ઉપાધિથી રહિત થવા માટે ભગવાનનું નામ સ્મરણ ધૂન ભજન અને ભગવાનનું ચિંતન જ છે। જન્મ મરણ મહારોગ છે। સ્વામિનારાયણ મહામંત્રનું જીભેથી સ્મરણ કરવાથી જન્મ મરણનો રોગ ટળે છે। તદુપરાંત અંતર શાંતિથી પ્રાપ્તિ થાય છે। જેટલું ભગવાનની મૂર્તિનું ચિંતન સ્મરણ થશે એટલું જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થશે। જેટલું સ્મરણ થાય છે એટલી ભગવાનમાં લગ્ની લાગે છે। આ અણમોલ અવસરનો લાહવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં આજે શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની 180મી પ્રાગટ્ય જયંતિ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોએ સાથે મળી અને 24 કલાકની અખંડ ધૂન કરી હતી। સાથે સાથે જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીનું જીવન કવન કીર્તન ભક્તિ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેનો લાભ અનેક હરિભક્તો અને ભાવિકોએ માણ્યો હતો। અસ્તુ, જય સ્વામિનારાયણ।